હજુ તો શિયાળો પૂરો પણ નથી થયો, ત્યાં માર્કેટમાં કેરી આવી ગઈ છે। અત્યારે હું નરોડા ફ્રૂટ માર્કેટમાં હાજર છું અને તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની ગુજરાત બહારની છે આ કેરી અહીંયા જોવા મળે છે। અત્યારે હોલસેલ માર્કેટ જોરમાં છે। આવો આપણે વેપારી પાસેથી જાણીએ કે આટલી વહેલી કેરી આવે જેવા પાછળનું શું કારણ છે। સુનિલભાઈ, શું કારણ છે કેરી આટલી વહેલી આવી ગઈ અને કયા કયા પ્રકારની કેરી છે અને શું ભાવ છે? વહેલું કારણ કેરી આવવાનું કારણ છે કે ભાઈ ત્યાં ગરમીનું અત્યારે વધારે છે અને અત્યારે કેરી આવે છે 4-5 ટાઈપની આવે છે। બદામ છે, સુંદરી છે, ગોલા છે, તોતા છે અને હાફૂસ કેરલાની છે। અને પહેલાં આવતી હતી ટ્રેનમાં, આ જનવરી મહિનાથી ચાલુ થઈ ગયું છે। પહેલા જનવરીથી પહેલાં આવતી હતી 5 થી 6 ટન માલ આવતો હતો ટ્રેનમાં, અત્યારે આવે છે રોજ 3 ટ્રક આવે છે, એ 16 ટનની આવે છે। હજુ આપણી ગુજરાતની કેસર કેરી કે જે લીડર ઓફ ધ ફ્રૂટ કહેવાય છે એ ક્યારે આવશે? એ માર્ચ એન્ડથી ચાલુ થઈ જાય। જેમ ગરમીનું પ્રમાણ વધશે ને એવી રીતે માર્ચ એન્ડથી ચાલુ થઈ જાય। તો હોલસેલમાં જ્યારે 150 થી 400 રૂપિયાના ભાવ છે તો લોકો ખરીદે છે અત્યારે? હા, ખરીદે છે। પહેલાંથી 200-300 રૂપિયા અત્યારે ભાવ ઓછા છે। પહેલાં 500-600 રૂપિયા હતા હાફૂસના, અત્યારે 400 રૂપિયા થઈ ગયા। બિલકુલ। તો જો ઋતુચક્ર પરિવર્તનની આપણે વાત કરીએ છીએ એના કારણે કેરી છે એ વહેલી આવી ગઈ છે। શિયાળાનો અનુભવ હજી થઈ જ રહ્યો છે। વસંત ઋતુ આવે એ પછી કેરીની આગમન થતું હતું, પરંતુ 1 થી સવા મહિનો પહેલા જ કેરી માર્કેટમાં આવી ગઈ છે। જો તમારે રસમધુર કેરીનો સ્વાદ માણવો હોય તો થોડા વધારે પૈસે ખર્ચીને પણ અત્યારે આ સ્વાદ માણી શકો તેમ છો। કેતન જોશી, અમદાવાદ।